સૌને નમસ્કાર. આપનું હાર્દિક સ્વાગત છે ડીએલની ચેનલની અંદર. આપણે ગોસના બે ઉપયોગો વિશેની ચર્ચા આપણે કરી ગયા છે, બરાબર. આજે ગોસનો ત્રીજો ઉપયોગ એટલે કે ગોળાકાર કવચના લીધે અંદર અને બહાર, ગોળાકાર કવચની અંદર અને બહાર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું મળે છે, વિદ્યુત ક્ષેત્ર આપણને કેટલું મળે છે, એના વિશે આપણે વાત કરવાના છે. તો સ્ટાર્ટ કરીએ. પહેલા તો આપણે બહારના બિંદુઓ માટેની આપણે ચર્ચા કરીશું. પ્રશ્ન આ રીતે પૂછાશે, બરાબર. એટલે બહારના બિંદુઓ માટે, પછી અંદરના બિંદુઓ માટે, બરાબર. અહીંયા આગળ હું એક ગોળો કન્સિડર કર્યો છે, આપણી ગોળાકાર કવચ. આ જે છે આપણી એક ગોળાકાર કવચ, જેને ત્રિજ્યા મેં કેટલી કન્સિડર કરી છે, તો કેપિટલ આર. એ બિંદુ ક્યાં છે, તો ગોળાકાર કવચથી બહાર છે, અને કેટલા અંતરે છે, તો આર અંતરે છે. અને ત્યાંથી આગળથી મેં એક સપાટી દોરી છે. એ જે સપાટી છે એને ગૌસિયન સપાટી કહેવામાં આવે છે. એટલે એ સપાટીમાંથી જે આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે ને, એ વિદ્યુત ક્ષેત્રનું આપણે સૂત્ર મેળવીશું કે બહારના બિંદુઓમાં કેટલું આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે. પછી અંદરના બિંદુઓ માટે આપણે ચેક કરીશું. એટલે જે જવાબ મેળવવાનો છે, એ જે સપાટી છે એને ગૌસિયન સપાટી કહેવાય છે. એટલે ગૌસિયન સપાટી મેં કન્સિડર અહીંયા આગળ કરી લીધી છે. આની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે, તો સિગ્મા છે. આ વિદ્યુત ક્ષેત્ર એનું ક્યાં તરફ હશે, તો બહારની તરફ હશે. અને જે તે સપાટીના બહારની તરફ ક્ષેત્રફળનો સદિશ એટલે એ પણ એ દિશામાં જ હશે. એટલે ઈ અને ડેલ્ટા એસ બંને એક જ દિશામાં છે, એટલે એંગલ પણ કેવો થશે, 0 થશે. એને પણ આપણે ધ્યાનમાં લઈશું. અહીંયા ફ્લક્સની આપણે વાત કરીશું કે આ ગૌસિયન સપાટીમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે તો આપણને કંઈક તો ફ્લક્સ મળશે. પહેલા આપણે નાના નાના ખંડ માટે જોઈશું, અને પછી બધાનો શું કરીશું, આપણે સરવાળો, એટલે આપણને ફ્લક્સ મળી જશે. અને ત્યારબાદ આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરીશું. જેવી રીતના પેલી બે થિયરીમાં કર્યું છે, સેમ ટુ સેમ આમાં પણ પ્રોસેસ આપણે કરવાની છે. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. આકૃતિ તમને મેં સમજાવી છે, એનું વર્ણન કંઈક આ રીતે લખાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આર ત્રિજ્યાના પાતળી ગોળાકાર કવચ પર વિદ્યુતભારની સમાન પૃષ્ઠ ઘનતા કેટલી છે, તો સિગ્મા છે. ઓકે, કવચની બહાર આર અંતરે પી બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. પી બિંદુએ શોધી દઈશું, ત્યારબાદ બધાનો આપણે શું કરીશું, સરવાળો કરીશું. દરેક બિંદુએ ઈ અને ડેલ્ટા એસ એકબીજાને કેવા છે, તો સમાંતર છે. મેં કીધું એ પ્રમાણે, બરાબર, એંગલ 0 થશે. દરેક નાના નાના ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતું ફ્લક્સ, એટલે કે નાનો એક ખંડ હું કન્સિડર કરી લઉં, એમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું થશે, તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ. હવે જે નાના નાના ખંડ છે એને ડેલ્ટા એસ સ્વરૂપમાં દર્શાવવાનું છે. નાના નાના ખંડ માટે ડેલ્ટા એસ લો છો, એટલે ઈ ડોટને કાઢી નાખીએ એટલે ડેલ્ટા એસ cos, પછી એંગલ કેટલો, 0, એટલે ફ્લક્સ આપણને મળે છે આટલું. એ નાના ખંડમાં આટલું મળે છે. તો ટોટલ કેટલું મળશે, તો એનો સમેશન કરશું. નાના નાના ખંડો જે બી છે, આ જે નાના નાના ખંડો છે બધાનો શું કરીશું, આપણે સરવાળો કરીશું, બરાબર. એટલે સમેશન ઓફ ડેલ્ટા એસ જેટલા પણ છે આખા ગોળાકાર કવચને આપણે કવર કરવાનું છે. બધાનો સરવાળો ઈ ડેલ્ટા એસ જે જવાબ છે આપણો, એ તમારો બદલાશે નહીં, અચળ છે એટલે બહાર લઈ લો. સમેશન ઓફ ડેલ્ટા એસ એટલે કે ડેલ્ટા એસ જેટલા પણ છે એ બધાનો શું કરવાનો છે, મારે સરવાળો. તો સરવાળો કરું, આ એસ શું છે, તો ઓલરેડી નાનું ક્ષેત્રફળનો ખંડ છે ને, તો આખું કવર થઈ જશે. તો આખું આ જે ગૌસિયન સપાટી છે એનું ક્ષેત્રફળ આપણને મળવાનું છે. તો ગૌસિયન સપાટીનું ક્ષેત્રફળ હું કન્સિડર કરી લઈશ એસ. એટલે એકચ્યુઅલી આ શું છે, ડેલ્ટા એસ ને તમે અહીંયા બધાને મર્જ કરતા જાઓ, સાથે ભેગા કરતા જાઓ, તો ગૌસિયન સપાટીનું શું મળશે આપણને, ક્ષેત્રફળ મળવાનું છે ને. એટલે આ શું છે, તો એને મેં કન્સિડર કર્યો છે એસ. એસ શું છે, તો ગૌસિયન સપાટીનું ક્ષેત્રફળ છે. હવે આ ગોળાકાર છે ને, તો ગોળાનું ક્ષેત્રફળ કેટલું થાય, તો 4 પાઈ, પછી ત્રિજ્યાનો વર્ગ, ત્રિજ્યા કેટલી છે, તો r છે, એટલે 4 પાઈ r² થશે. બસ એ કિંમત અહીંયા આગળ મૂકી દેવાની છે, એટલે ફ્લક્સનો આપણને જવાબ મળશે આ રીતે. નોટ રીતે લખીને રાખ્યું છે. ચાલો, phi is equal to e, પછી એનું જે બી ગોળાનું ક્ષેત્રફળ છે તે s શું છે, તો 4 પાઈ r² છે. ગૌસિયન સપાટીનું ક્ષેત્રફળ છે, બરાબર. ઓકે, ગૌસના નિયમનો ઉપયોગ કરીને phi is equal to q by epsilon 0. એની અંદર આ q કેટલા છે, તો આપણને પૃષ્ઠ વિદ્યુત પ્રગટતા એટલી છે, એટલે સિગ્મા ઇન્ટુ a થશે અહીંયા આગળ. ઓકે, ચાલો આ મૂકી દઈએ આપણે અહીંયા આગળ. phi ની કિંમત મૂકી દેતા છે આપણે. q કેટલા છે, તો સિગ્મા ઇન્ટુ a છે, છેદમાં કેટલા છે, તો એપ્સિલોન 0. ઓકે, આ a સિગ્મા ઇન્ટુ a છે ને અહીંયા આગળ, તો વિદ્યુત પર ક્યાં હોય, તો ગોળા ઉપર હોય. વિદ્યુત પર ક્યાં હોય, ગોળા ઉપર. આ ગોળા ઉપર વિદ્યુત ભાર હશે, સમજ પડે. એટલે આપણે જે એ લીધો છે તો ગોળાનું ક્ષેત્રફળ છે, તો ગોળાનું ક્ષેત્રફળ કેટલું થાય, તો 4 પાઈ, પછી ગોળાની ત્રિજ્યા તો કેટલી છે, કેપિટલ R છે, એટલે 4 પાઈ r² થશે, કેપિટલ R² થશે.
નથી કે સ્મોલ. સ્મોલ તો ગૌસિયનનું છે. એટલે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા જ્યારે પણ આવે છે અને એના પરથી આપણે જ્યારે વિદ્યુતભાર જ્યારે લખવાનો હોય ત્યારે આપણે કેપિટલ આર લેવાનું છે. એટલે અહીંયા આગળ એ બરાબર ગોળાનું ક્ષેત્રફળ કેટલું? તો 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર. બસ એની કિંમત આપણે અહીંયા મૂકી દેવાની છે. ઓકે, 4 પાઈ શું થશે? એનું કેન્સલ થશે. એટલે ઈ નો જવાબ તમને મળી જશે. એટલે વિદ્યુત ક્ષેત્ર તમને આ રીતે મળશે આની અંદર. બરાબર? એટલે આ આપણો જવાબ છે. થોડું ડિટેલમાં વાત કરીએ તો અહીંયા સિગ્મા છે હજુ. તો સિગ્મા બરાબર શું લખાય? તો સિગ્મા બરાબર શું લખાશે? તો સિગ્મા બરાબર q બાય a આમ લખાય. એ પાછું આપણને ખબર છે 4 પાઈ r સ્ક્વેર. તો આ જે કિંમત છે એને એની અંદર મૂકી દઈએ કે આ જે છે એની અંદર મૂકી દઈએ. તો સિગ્માની જગ્યાએ આપણે અહીંયા પુટ કરી દઈએ. આ કિંમત મૂકી દીધી છે અહીંયા આગળ આટલી. એટલે r સ્ક્વેર શું થશે? કેન્સલ થશે. એટલે જવાબ મને ફાઇનલ આ મળશે. તમે જુઓ ને તો 1/4 પાઈ એપ્સિલોન 0 એટલે k કહેવાય. q ને છેદમાં શું આવે? r સ્ક્વેર. એટલે જે જવાબ છે ને તે એક્ઝેક્ટ આપણો આવી ગયો છે. e બરાબર kq upon r સ્ક્વેર. એટલે આ જે જવાબ આપણને મળે છે ને એ કેવો છે? તો એકદમ સાચો છે. એમ ખબર પડે છે. અહીંયા આગળ આ r જે છે એ ગોળાકાર કવચની ત્રિજ્યા છે અને સ્મોલ r શું છે? તો ગૌસિયન સપાટીનું ગૌસિયન સપાટીની ત્રિજ્યા છે. બરાબર? આ બે r માં આપણે ગૂંચવવાનું નથી. ઓકે, આ રીતની મસ્ત મજાની થિયરી છે. અને સદિશ સ્વરૂપે લખવું હોય તો બાજુમાં તમારે એક સદિશ દર્શાવવાનું છે. આટો થયો આપણે કઈ બહારના બિંદુઓ વિશેની વાત કરી છે. હવે અંદરના માટે તો બહુ જ ઈઝી છે એકદમ. હવે આપણને ખબર છે કે ગોળાકાર કવચ હોય એની અંદર કોઈ પણ વિદ્યુતભાર ઘેરાતો જ નથી. એટલે વિદ્યુતભાર કેવો છે? શૂન્ય. જો વિદ્યુતભાર જ શૂન્ય હોય તો આપણને વિદ્યુત ફ્લક્સ મળશે નહીં. આપણને એક લાઈન ખબર જ છે. બરાબર? અને ન ખબર હોય તો આપણે યાદ રાખવાની છે કે ગોળાકાર કવચની અંદર જ્યારે કોઈ પણ વિદ્યુતભાર ઘેરાતો નથી. બરાબર? તો એની અંદર આપણને કોઈ પણ પ્રકારનો વિદ્યુત ફ્લક્સ મળશે નહીં. ઓકે, તો ચાલો અંદરના બિંદુઓ માટે આપણે જોઈએ. અહીંયા આગળ એ ગોળાકાર કવચ છે. બરાબર? આ ત્રિજ્યાની ગોળાકાર કવચ આપણે લેતા છે એ પ્રમાણે લીધેલી છે. હવે પેલું બિંદુ આપણે ક્યાં લેતા હતા? બહાર લેતા હતા. હવે બિંદુ ક્યાં લેવાનું છે? આપણે અંદર લેવાનું છે. એટલે અહીંયા આગળ હું પી બિંદુ લઈ લઈશ અંદરની તરફ. એટલે ત્રિજ્યા કેટલી છે? તો r છે. એટલે આપણી આ જે છે તે ગૌસિયન સપાટી છે. એ પૃષ્ઠ ઘનતા અહીંયા ગોળાકાર કવચ છે આ તો. બરાબર? ઓકે, E અને ડેલ્ટા S બંને એક જ દિશામાં હશે. આમાં પણ એંગલ કેટલો થશે? તમારો 0 જ થશે. એમાં કઈ છે નથી નવું. બરાબર? જો ફ્લક્સ શોધવું હોય તો ગૌસિયન સપાટીમાંથી પસાર થતો ફ્લક્સ phi es cos 0 es e 4 pi r સ્ક્વેર આ થશે. જે પેલી કેલ્ક્યુલેશન છે સેમ ટુ સેમ કેલ્ક્યુલેશન. ગૌસના નિયમનો ઉપયોગ કરીએ. અહીંયા આગળ તમે જુઓ બધી કિંમત મૂકી છે. અહીંયા આગળ વિદ્યુતભારને કેવો બતાવ્યો છે? 0. કેમ? તો જો ગોળાકાર કવચની અંદર કોઈ પણ વિદ્યુતભાર ઘેરાતો નથી. એટલે વિદ્યુતભાર કેવો છે? શૂન્ય. જો અહીંયા શૂન્ય હોય તો તમને E કેવો મળશે? તો કેવો મળશે? શૂન્ય જ મળશે ને. એટલે એનો જવાબ તમને કેવો મળશે? 0. એટલે એના ઉપરથી આપણને ખબર પડે છે કે ગોળાકાર કવચને લીધે કવચની અંદર બધા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું રહે? તો શૂન્ય હશે. આ રીતની થિયરી છે. એટલે અંદર અને બહાર આ બે વસ્તુ આપણને આવડવી જોઈએ. બરાબર? અંદરનું તો એકદમ ઈઝી છે. બહાર માટે આપણે થોડીક વસ્તુઓ આપણે યાદ રાખવાની છે. પ્રેક્ટિસ કરીશું એટલે આપણને યાદ રહી જશે. બરાબર? આઈ હોપ તમને ખબર પડી હશે. મળીશું બીજા લેક્ચરની અંદર. ધન્યવાદ.